બાળ મિત્રો, ધોરણ 4 વિષય અંગ્રેજી, યુનિટ નંબર 6, કુકુ ઇઝ કોલિંગ. શું છે યુનિટનું નામ? કુકુ ઇઝ કોલિંગ. એમાં આપણે એક્ટિવિટી નંબર 5 પર, એક્ટિવિટી નંબર 5 પેજ નંબર 61, એક્ટિવિટી નંબર 5 પેજ નંબર 61. શું નામ છે એક્ટિવિટીનું નામ? હુ ઇઝ કોલિંગ. હુ ઇઝ કોલિંગ. યુનિટનું નામ શું છે? તો કુકુ ઇઝ કોલિંગ. આપણે એક્ટિવિટીનું નામ શું છે? હુ ઇઝ કોલિંગ. બરાબર? કોલ કોણ કરે છે? હુ ઇઝ કોલિંગ. બરાબર? આપણે પેલા સ્ટોરી છે, વાત છે, કોલ કરે છે, જે વાત કરે છે આપણે પેલા વાંચવાની છે. બરાબર? ચલો શું કહે છે? બાજુમાં ચિત્ર આપેલા છે નીચે અને બોલતા હોય એ પ્રમાણે લખેલું છે. તો આપણે જોઈએ શું કહે છે? ઇઝ ઇટ રોકીઝ હાઉસ. તમારા પાઠ્યપુસ્તક ખોલીને જે શબ્દ બોલાય એ શબ્દને ચાંપી રાખવાનો. ખ્યાલ આવી ગયો? પેજ નંબર 61 છે. Is it Rocky's house? Is it Rocky's house? આ રોકીનું ઘર છે એમ પૂછે. શું પૂછે છે? ફોન કરીને Is it Rocky's house? તો સામે શું બોલે છે? Yes. હા. Who is speaking? Who is speaking? Who લખેલું છે. Who is speaking? Who is speaking? કોણ બોલે છે? પેલા પ્રશ્ન પૂછે છે ને યાર, is it Rocky's house? આ રોકીનું ઘર છે. સામે શું કહે છે? હા. Who is speaking? કોણ બોલો છો? બરાબર? તો જવાબ આપે છે I am his friend Kuku. I am his friend Kuku. કે હું કે તેનો મિત્ર કુકુ બોલું છું. કોણ ફોન કરે છે? અહીંયા કુકુ ફોન કરે છે. બરાબર? કોને ફોન કરે છે? તો કે રોકીના ઘરે ફોન કરે છે. કોના ઘરે કરે છે? રોકીના ઘરે ફોન કરે છે. તો કુકુ કોનો ફ્રેન્ડ છે? ઓકે, રોકીનો ફ્રેન્ડ છે. બરાબર? જો કે છે I am his friend Kuku. હું તેનો મિત્ર કુકુ બોલું છું. તો સામે શું કહે છે? ઓહ કુકુ, how are you? કુકુ બોલે છે how are you? કેમ છો? બરાબર? શું કહે છે? ઓહ કુકુ, how are you? How are you? તમે કેમ છો એમ આનો અર્થ થાય. How are you? કેમ છો? બરાબર? પછી શું કહે છે? પેજ નંબર પાછળ ફેરવવાનું. તમે ચિત્ર જોતા હશો સાથે સાથે પાઠ્યપુસ્તક ખોલીને રાખવાનું એટલે ચિત્ર સહિત આપણને યાદ રહી જાય. હવે શું કહે છે? કુકુ બોલે છે. જો I am fine. I am fine. જો અહીંયા પ્રશ્ન કહે છે ને how are you? કેમ છો? શું કહે છે કુકુ? I am fine. હું મજામાં છું અંકલ. I am fine uncle. હું મજામાં છું અંકલ. Where is Rocky? Where is Rocky? રોકી ક્યાં છે? બરાબર? શું પ્રશ્ન કરે છે? Where is Rocky? રોકી ક્યાં છે? He is busy. He is busy. તે વ્યસ્ત છે. Busy એટલે વ્યસ્ત. He is making a toy train. He is making a toy train. શું બનાવે છે? ટોય ટ્રેન બનાવે છે. ટોય ટ્રેન એટલે રમકડાની ગાડી બનાવે છે. બરાબર? ટોય એટલે રમકડું અને ટ્રેન એટલે ટ્રેન. He is making a toy train. બનાવવું એટલે મેકિંગ. બરાબર? મેકિંગ a toy train. મેકિંગ a toy train કોણ કરે છે? કોણ બનાવે છે ટોય ટ્રેન?
કરીને કદાચ હાઉ આર યુ કેમ છો આપણે શું આન્સર દઈ શકીએ આઈ એમ ફાઇન શું કહી શકીએ આપણે આઈ એમ ફાઇન ચલો કુકુએ રોકીને ફોન તો કરી લીધો બરોબર ત્યારબાદ કોનો ફોન કરે છે આપણે જોઈએ ચલો ત્યારબાદ શું કહે છે હેલો આઈ એમ કુકુ શું કહે છે ફોન કરીને હેલો આઈ એમ કુકુ હું કુકુ છું વેર ઇઝ મોનુ મોનુ ક્યાં છે વેર ઇઝ મોનુ મોનુ ક્યાં છે સામે જવાબ શું આવે છે હી ઇઝ ઇન ધ બેડ He is in the bed. હજી તો કે પથારીમાં છે તે He is sleeping. He is sleeping. He is in the bed. તે હજી પથારીમાં છે He is sleeping. He is sleeping. તે સૂતો છે કોને ફોન કરે છે મોનુના ઘરે ફોન કરે છે બરોબર Where is મોનુ મોનુ ક્યાં છે પછી કોને ફોન કરે છે જોઈએ આપણે What is Kittu doing ડાયરેક્ટ પૂછે છે હો ફોન કરીને What is Kittu doing કિટ્ટુના ઘરે ફોન કરે છે કિટ્ટુ શું કરે છે સામે જવાબ શું કહે છે She is drinking milk in the kitchen She is drinking milk in the kitchen કિટ્ટુ શું કરે છે drinking milk એટલે દૂધ પીવે છે drinking એટલે પીવું she is drinking milk in the kitchen એટલે રસોડું બરાબર કોને ફોન કરે છે પહેલા મોનુના ઘરે ફોન કરે છે પહેલા રોકીના ઘરે ફોન કર્યો મોનુના ઘરે પછી કોના ઘરે કરે છે કિટ્ટુના ઘરે કિટ્ટુ શું કરે છે તો કે drinking milk બરાબર દૂધ પીવે છે કિચન એટલે રસોડું હવે વળી પાછો ફોન કરે છે હેલો આંટી આઈ એમ કુકુ હું કુકુ છું વેર ઇઝ ગિટ્ટુ મોનુના ઘરે ફોન કરીને શું પ્રશ્ન પૂછે છે વેર ઇઝ મોનુ તો આ પ્રશ્ન શું પૂછે છે વેર ઇઝ ગિટ્ટુ ગિટ્ટુ ક્યાં છે વેર ઇઝ ગિટ્ટુ કુકુ she is on the roof Kuku, she is on the roof. She is on the roof. Roof એટલે છાપરું. શું એનો જવાબ શું આવે છે? Kuku, she is on the roof. તે છાપરા ઉપર છે. કુકુને કહે છે કુકુ, she is on the roof. તે છાપરા ઉપર છે. કોણ છે? ગિટ્ટુ. બરોબર? ગિટ્ટુ is on the roof. ગિટ્ટુ છાપરા ઉપર છે પ્રશ્ન કરે છે બીજી વાર what is she doing there what is she doing there what is she doing there કે ત્યાં શું કરે છે બરાબર તે ત્યાં શું કરે છે જવાબ શું કહે છે she is flying kites she is flying kites flying એટલે ઉડાડવું ચગાવવું બરાબર શું ચગાવે છે kites ચગાવે છે બરાબર પતંગ ચગાવે છે she is flying kites બરાબર તે પતંગ ચગાવે છે flying એટલે ઉડાડવું અથવા ચગાવવું બરાબર drinking milk દૂધ પીવે છે કોણ પીવે છે દૂધ કિટ્ટુ કેટ બરાબર કિટ્ટુ પછી કિટ્ટુ શું કરે છે flying kites Kittu drinking milk પછી મોનુ શું કરે છે મોનુ તો કે મોનુ is sleeping Kittu is drinking milk અને Kittu is flying kites બરાબર flying એટલે ચગાવવું અથવા ઉડાડવું કાઇટ કોણ ચગાવે છે Kittu ચગાવે છે ખ્યાલ આવી ગયો
ત્યારબાદ શું કહે છે? હેલો ડિમ્પુ. કોને ફોન કરે છે હવે? ડિમ્પુને ફોન કરે છે. હેલો ડિમ્પુ, લેટ્સ પ્લે ચેસ. લેટ્સ પ્લે ચેસ. તો આપણે ચેસ રમીએ. કોને કહે છે? ડિમ્પુને કહે છે. લેટ્સ પ્લે ચેસ. ચાલ આપણે ચેસ રમીએ. તો ડિમ્પુ શું કહે છે? સોરી કુકુ, આઈ એમ બિઝી. શું કહે છે? સોરી કુકુ, આઈ એમ બિઝી. આ સોરી શબ્દ લખ્યો છે. સોરી કુકુ, આઈ એમ બિઝી. બરાબર, હું અત્યારે કામમાં છું, હું અત્યારે વ્યસ્ત છું. કોણ કહે છે? ડિમ્પુ કહે છે. બરાબર, ડિમ્પુના ઘરે ફોન કરી દે છે. પછી એમ કહે છે, ઓ વોટ આર યુ ડુઈંગ? શું કહે છે? ઓ વોટ આર યુ ડુઈંગ? તું શું કરે છે હાલ? વોટ આર યુ ડુઈંગ? શું કરે છે તું? આઈ એમ હેલ્પિંગ માય મોમ. શું કરે છે? આઈ એમ હેલ્પિંગ માય મોમ. આઈ એમ હેલ્પિંગ માય મોમ. હું મારા મમ્મીને મદદ કરાવું છું. હેલ્પ કરવી એટલે મદદ કરવી. બરાબર, શું કરે છે ડિમ્પુ? હેલ્પિંગ મોમ. બરાબર, હેલ્પિંગ માય મોમ. પછી ફોન કરે છે જો કિટ્ટુ, આર યુ ફ્રી? હવે કિટ્ટુને ફોન કરે છે. કિટ્ટુ, આર યુ ફ્રી? તું ફ્રી છે? યસ, આઈ એમ ડુઈંગ નથિંગ. યસ, આઈ એમ ડુઈંગ નથિંગ. કે હા, હું ફ્રી છું, કશું જ કરતી નથી. નાઉ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. નાઉ કુકુ એન્ડ કીકુ આર પ્લેઇંગ ચેસ. શું કરે છે કુકુ અને કીકુ? શું કરે છે? ચેસ રમે છે. શું રમે છે? પ્લેઇંગ ચેસ. ખ્યાલ આવી ગયો? પ્લેઇંગ ચેસ. ડુઈંગ નથિંગ, હાલ કશું જ કરતા નથી, પણ હવે શું કરે છે? રમે છે. પ્લેઇંગ ચેસ. ડિમ્પુ શું કરે છે? તો કે હેલ્પ કરે છે. બરાબર, હેલ્પિંગ હિઝ મોમ. હેલ્પિંગ હિઝ મોમ. તેના મમ્મીને મદદ કરે છે. બરાબર, પછી ફ્લાઇંગ કાઇટ્સ કોણ કરે છે? ફ્લાઇંગ કાઇટ્સ ગિટ્ટુ કરે છે. શું કરે છે? ગિટ્ટુ કરે છે. પછી ડ્રિંકિંગ મિલ્ક કોણ કરે છે? ડ્રિંકિંગ મિલ્ક કિટ્ટુ કરે છે. શું કરે છે? ડ્રિંકિંગ મિલ્ક કરે. બરાબર, ડ્રિંકિંગ મિલ્ક એટલે દૂધ પીવે છે. પછી મોનુ મંકી શું કરે છે? મોનુ મંકી સ્લીપિંગ કરે છે. શું કરે છે? સ્લીપિંગ કરે છે. બરાબર, પછી રોકી શું કરે છે? રોકી રોકી શું કરે છે? મેકિંગ ટોય ટ્રેન. શું કરે છે? મેકિંગ ટોય ટ્રેન. પછી કિટ્ટુ શું કરે છે? કિટ્ટુ કિટ્ટુ શું કરે છે? તો કે ડ્રિંકિંગ મિલ્ક. ગિટ્ટુ શું કરે છે? ફ્લાઇંગ કાઇટ. રોકી શું કરે છે? મેકિંગ ટોય ટ્રેન. ડિમ્પુ તો કે એના મમ્મીને મદદ કરે છે. હેલ્પિંગ. બરાબર, હેલ્પિંગ કરે છે. ખ્યાલ આવી ગયો? ડિમ્પુ છે એના દોસ્ત કોને ફોન કરે છે? હુ ઇઝ કોલિંગ? કોણ ફોન કરે છે? તો કે કુકુ બધાને ફોન કરે છે. બરાબર, હુ ઇઝ કોલિંગ? કુકુ ઇઝ કોલિંગ. બરાબર, આપણે જવાબ મળી ગયો. હુ ઇઝ કોલિંગ? કોણ ફોન કરે છે? તો કે કુકુ ઇઝ કોલિંગ. કોને ફોન કરે છે? તો કે પહેલા તો રોકીને ફોન કરે છે. બરાબર, ત્યારબાદ કરે છે કિટ્ટુને ફોન કરે છે. રોકીને, કિટ્ટુને, પછી ગિટ્ટુને ફોન કરે છે, ડિમ્પુને ફોન કરે છે અને છેલ્લે કીકુને ફોન કરે છે. અને કીકુ અને કુકુ શું કરે છે? પ્લેઇંગ ચેસ એટલે ચેસ રમે છે. બરાબર, પ્લેઇંગ એટલે રમે છે. ખ્યાલ આવી ગયો? ચલો, હવે તમને બોર્ડ પર વાક્યો લખેલા છે. તમારે પહેલા સાંભળવાના અને ત્યારબાદ તમારે બોલવાના છે. બરાબર,
Where is Kittu? Is it Rocky's house? શું કહે છે? Is it Rocky's house? I am busy. I am busy. I am doing nothing. I am doing nothing. What are you doing? What are you doing? તમે શું કરો છો? પ્રશ્ન છે, બરાબર? What are you doing? તમે શું કરો છો? What are you doing? તમે શું કરો છો? બરાબર? I am doing nothing. હું કશું કરતી નથી, બરાબર? કરતો નથી અથવા કરતી નથી. I am busy. I am busy. હું અત્યારે કામમાં છું, વ્યસ્ત છું. I am busy. Is it Rocky's house? Is it Rocky's house? તે આ રોકીનું ઘર છે. Where is Kittu? Kittu ક્યાં છે? Where is Gittu? Gittu ક્યાં છે? Who is speaking? Who is speaking? કોણ બોલો છો? Kittu is drinking milk in the kitchen. Kittu is drinking milk in the kitchen. Kittu kitchen માં दूध पीवे छे. Gittu is flying kites on the roof. Gittu is flying kites on the roof. છાપરા ઉપર પતંગ કોણ જગાવે છે? ગિટ્ટુ જગાવે છે, બરાબર? પછી Dinku is helping his mom. Dinku is helping his mom. તેના મમ્મીને મદદ કરે છે. Rocky is making a toy train. Rocky is making a toy train. ખ્યાલ આવી ગયો? કોણ બનાવે છે મેકિંગ નો ટોય ટ્રેન? તો કે રોકી બનાવે છે. મેકિંગ એટલે બનાવે છે, બરાબર? ચલો બીજા વાક્યો આપેલા છે. શું કહે છે? Monu is sleeping in the bed. Monu is sleeping in the bed. How are you? શું કહે છે? How are you? Who is calling? Who is calling? I am fine. I am fine. Cuckoo is calling. Cuckoo is calling. Kiku and Cuckoo playing chess. Kiku and Cuckoo playing chess. Let's play chess. Let's play chess. Let's play cricket. Let's play cricket. શું કહે છે પહેલા વાક્યમાં? Monu is sleeping in the bed. Monu is sleeping in the bed. Monu શું કરે છે? હજી પથારીમાં સૂતો છે, બરાબર? સ્લીપિંગ એટલે સૂઈ જવું. How are you? How are you? તમે કેમ છો? બરાબર? Who is calling? Who is calling? કોણ ફોન કરે છે? બરાબર?
છે પ્લે એટલે રમવું. હવે શું કહે છે? લેટ્સ પ્લે ચેસ. લેટ્સ પ્લે ચેસ. ચલો આપણે ચેસ રમીએ. લેટ્સ પ્લે ક્રિકેટ. ચલો આપણે ક્રિકેટ રમીએ. શું કહે છે? લેટ્સ પ્લે ચેસ. ચલો આપણે ક્રિકેટ રમીએ. અને લેટ્સ પ્લે ક્રિકેટ. ચલો આપણે ક્રિકેટ રમીએ. તો હવે આપણે હોમવર્ક કરવું હોય તો શું બોલવાનું? શું કહેવાનું હોય? લેટ્સ ડુ હોમવર્ક. શું બોલવાનું હોય? લેટ્સ ડુ હોમવર્ક. ચલો આપણે હોમવર્ક કરીએ. બરાબર? એ શું આપણું ઉદાહરણ આપેલું છે? લેટ્સ પ્લે ચેસ. ચલો આપણે ચેસ રમીએ. તો હવે આપણે એમ બોલવું હોય કે ચલો આપણે હોમવર્ક કરીએ તો શું બોલાય? લેટ્સ ડુ હોમવર્ક. પછી કંઈક જમવું હોય તો આપણે બોલાવે ને એકલા એકલા તો ખાઈએ નહીં આપણે. તો લેટ્સ ઈટ મેગી. મેગી ભાવે ને બધાને? બહુ ખવાય નહીં. તો આપણે શું બોલીએ? લેટ્સ ઈટ મેગી. હવે ઉનાળો આવશે એટલે શું કહો છો તમે? શરબત પીવો તો શરબત, જ્યુસ પીવો. બરાબર ને? ઠંડા પીણા પીવો ને તમે, કોલ્ડ ડ્રિંક્સ બધા. તો શું બોલવાનું? લેટ્સ ડ્રિંક જ્યુસ. શું? લેટ્સ ડ્રિંક જ્યુસ. ચલો આપણે જ્યુસ પીએ. ચલો તમને એક્ટિવિટી 6 માં એક્ટિવિટી નંબર 6 માં શું કહે છે? ચિત્રવાર્તાને આધારે નીચેના વાક્યો પૂર્ણ કરો. આપણે આગળ વોઇસ કોલિંગ ચિત્રવાર્તા જોઈ ને? તેના આધારે તમારે વાક્યો પૂર્ણ કરવાના છે. બરાબર? તમે સાથે સાથે પાઠ્યપુસ્તકમાં લખતું જવાનું રહેશે. પહેલું વાક્ય છે Rocky is a toy train. વચ્ચે કયો શબ્દ મૂકીશું આપણે? Rocky is a toy train. Playing આવશે, sleeping આવશે કે પછી making આવશે? શોધવો પડશે ને શબ્દ આપણે. તો શું આવશે? Rocky is making a toy train કે પછી sleeping a toy train? એવું ન આવે. drinking a toy train આવે? તો કે ના, making a toy train. બરાબર? making એટલે બનાવે છે. making a toy train. રોકી રમકડાની ગાડી બનાવે છે. પછી બીજું શું કહે છે? Blaine is sleeping. ખાલી જગ્યા છે is sleeping. કોણ સૂતું છે? ગિટ્ટુ, કિટ્ટુ, રોકી, મોનુ કે પછી ડીમ્પુ કે કુકુ સૂતી છે? ડીમ્પુ is sleeping. રોકી is sleeping. કુકુ is sleeping કે પછી મોનુ is sleeping? કોણ સૂતું છે? ઓકે, મોનુ is sleeping. બરાબર? મોનુ is sleeping. કિટ્ટુ પછી આખી ખાલી જગ્યા આપેલી છે. શું કરે છે કિટ્ટુ? કિટ્ટુ શું કરે છે? તો કે કિટ્ટુ is drinking. શું પીવે છે? બટરમિલ્ક, મિલ્ક. શું પીવે છે? કિટ્ટુ is drinking milk. પણ ક્યાં પીવે છે? In the kitchen. Kittu is drinking milk in the kitchen. બરાબર? Kittu is drinking
કિચન. કિટ્ટુ કિચનમાં દૂધ પીવે છે. હવે શું કહે છે નંબર 4 પર ખાલી જગ્યા આપેલી છે અને પછી શબ્દ લખેલા છે ઓન ધ રૂફ. અધૂરું વાક્ય છે ઓન ધ રૂફ. ઓન ધ રૂફ શબ્દ આવી ગયો ચિત્ર વાર્તા ઓન ધ રૂફ. રૂફ એટલે છાપરું. બરોબર તો આપણે આખું વાક્ય શું લખીશું કોણ છે છાપરા ઉપર કિટ્ટુ તો કે ના કિટ્ટુ તો કિચનમાં છે. ડીમ્પુ તો કે ના ડીમ્પુ તો બિઝી છે ને હા. મોનું તો સૂતું છે બરાબર. રોકી ટ્રેન બનાવે છે કોણ છે ગિટ્ટુ છે. કોણ છે ગિટ્ટુ ઇઝ flying kites on the roof. ખ્યાલ આવી ગયો ગિટ્ટુ ઇઝ flying kites on the roof. બરાબર. હવે પાંચમું કે છે કુકુ એન્ડ કીકુ આર. બસ પાછળ ખાલી જગ્યા આપેલી છે કુકુ એન્ડ કીકુ આર. શું કરે છે કુકુ અને કીકુ શું કરે છે પ્લેઇંગ ચેસ. શું કરે છે પ્લેઇંગ ચેસ એટલે ચેસ રમે છે બરાબર. કુકુ અને કીકુ ચેસ રમે છે પ્લેઇંગ ચેસ. ખ્યાલ આવી ગયો. રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. રોકી ઇઝ મેકિંગ અ ટોય ટ્રેન. મોનુ ઇઝ સ્લીપિંગ. મોનુ ઇઝ સ્લીપિંગ. કિટ્ટુ ઇઝ drinking milk in the kitchen. Kittu is drinking milk in the kitchen. Gittu is flying kites on the roof. Gittu is flying kites on the roof. Kuku and Kiku are playing chess. Kiku અને કુકુ are playing chess. હવે તમારા હોમવર્કમાં પાઠ્યપુસ્તક પેજ નંબર 64 પર પેજ નંબર 64 પર આ એક્ટિવિટી નંબર 6 છે. એક્ટિવિટી નંબર 6 બે વાર લખો. ખ્યાલ આવી ગયો હોમવર્કમાં. પાઠ્યપુસ્તકમાંથી પેજ નંબર 64 પર એક્ટિવિટી નંબર 6 બે વાર લખવાની રહેશે બરાબર. કુકુ ઇઝ કોલિંગમાં પેજ નંબર 64 પર એક્ટિવિટી નંબર 6 બે વાર લખવાની છે.